હર હર મહાદેવ મિત્રો, આ મારા હાથમાં તમે જોઈ શકો છો એક બગલાનું નાનું બચ્ચું છે, માત્ર 2 કે 3 માસનું. આની સિચ્યુએશન એવી થઈ છે કે આને અમે રાજકોટ બાયપાસ હાઈવેથી રેસ્ક્યુ કર્યું છે. ત્યાં આ જે ઝાડ ઉપરનો માળો હતો તે ઝાડ લોકોએ કાપી નાખ્યું. એમાંથી એના માળામાં જે બીજા કોઈ પણ હતા તે બધા એક્સપાયર થઈ ગયા, મરી ગયા. ખાલી એક આ બચ્યું છે. તો મારું કહેવાનું ખાલી એટલું છે કે ઝાડ કાપતા પહેલા એટલું તો જોવું જોઈએ કે તેના ઉપર કોઈનો માળો છે, કોઈનું ઘર છે. આ ઝાડ કાપી નાખવાથી કોકનો જીવ જતો રહે તે માનવતા નથી, તે આપણે ધ્યાન રાખવું જોઈએ. આ જોવો છો, આની કાલ રાતે મેં મોડી રાતે રેસ્ક્યુ કર્યું. આ કશું ખાતું પીતું નથી, કેમ કે આનો જે ખોરાક છે તે આપણી પાસે ના હોય. તો તેમ છતાં આપણે ટ્રાય કરીએ કે તેને કશું ખવડાવીએ, તે કેમ કે આપણે એને જીવડાવવાનું કંઈ પણ પરિસ્થિતિ. આ એ જ બગલાનું બચ્ચું છે જેને ગઈકાલે રાત્રે અમે રાજકોટ બાયપાસ હાઈવેથી રેસ્ક્યુ કર્યું હતું. આની સિચ્યુએશન એવી છે કે આ અત્યારે અતિશય ભૂખ્યું છે, પરંતુ આને જે ખોરાક અનુકૂળ આવતો હોય, જે ખોરાકની આને જરૂર છે તે આપણી પાસે ના હોય. તો આપણે ટ્રાય કરીએ કે આને બીજું કોઈ પણ વસ્તુ ખવડાવીએ જેનાથી આને રિકવરી થવામાં થોડુંક હેલ્પફુલ થાય. મેં પહેલા કહ્યું એમ આપણી પાસે આને અનુકૂળ ખોરાક ના હોય તો પણ આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે તેને આ લિક્વિડ જે છે તે પીવડાવીએ, જેનાથી તેના શરીરમાં થોડીક એનર્જી પણ બની રહે, તેની ભૂખ શાંત થાય અને તેને રિકવરીના જે આસાર છે તે થોડાક વધે. કારણ કે એને જે અનુકૂળ ખોરાક છે, જે માછલી છે, જીવડા છે, તે આપણે તેને ખવડાવી શકીએ તેમ નથી.